नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। विदेश से खिलौनों और किताबों में हाइब्रिड गांजा मंगाने वाला शख्स पश्चिम बंगाल से पकड़ा गया। गुजरात में युवाओं को नशे की लत लगाने के लिए ड्रग माफिया द्वारा नए नए तरीके से अपनाए जा रहे हैं। अहमदाबाद में डार्क वेब और सोशल मीडिया का इस्तेमाल कर अमेरिका और कनाडा जैसे देशों से खिलौनों और किताबों में ड्रग्स की तस्करी की जा रही थी। इस बीच साइबर यूनिट ने 2.31 लाख रुपए की कीमत की 2.31 ग्राम कोकीन और 46 लाख रुपए की कीमत का 6 किलो गांजा बरामद किया। जांच में पुलिस को पश्चिम बंगाल का लिंक मिला। अहमदाबाद में प्राप्त विवरण के अनुसार पुलिस को डार्क वेब और सोशल मीडिया का उपयोग करके पश्चिम बंगाल में अमेरिका, कनाडा जैसे देशों से ड्रग्स और गांजा जैसे मादक पदार्थों को अलग अलग पते पर लाने का एक लिंक मिला। गुजरात के विभिन्न जिले पुलिस ने पश्चिम बंगाल जाकर कोलकाता से कार्तिक राजवंशी नाम के आरोपी को उठाया तो पता चला कि विदेशी ड्रग्स कनाडा, अमेरिका और फुकेत से पार्सल के जरिए डाक के जरिए पहुंची थी। इस कुरियर पर अलग अलग पते दिए गए थे, जिसमें अहमदाबाद, सूरत और बड़ौदा, नवसारी समेत कई गांव के पते पर साइबर क्राइम पुलिस ने और गहनता से जांच की। कनाडा के फुकेत से एक कुरियर कंपनी की आड़ में खिलौनों और किताबों में ड्रग्स और marijuana भारत भेजा जाता था, जिसमें किताब के पन्नों में नशीली दवाएं भरकर रखी गई थी। बाद में डिलीवरी किए गए पन्नों को छोटे छोटे टुकड़ों में काट कर पानी में भिगोया जाता था और ड्रग्स उसमें तैयार कर कुरियर कंपनी द्वारा डिलीवरी किया जाता था। साइबर यूनिट ने उस समय इस जानकारी से ड्रग तस्करों और खरीदारों का पता लगाने का भी दावा किया था, लेकिन अब वे पकड़े गए हैं। यज्ञेश गोस्वामी की रिपोर्ट। અગાઉ થોડાક સમય પહેલાં સાયબર ક્રાઇમ દ્વારા એક ઓનલાઈન એનડીપીએસનો કેસ શોધવામાં આવ્યો હતો, જેમાં ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને 20 પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા। એ જ પાર્સલનું આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, હાલમાં પણ ચાલી રહ્યું છે। એમાંથી કુલ 4 પાર્સલ એવા હતા કે જે ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદ એ જગ્યા ઉપર ડિલિવર થવાના હતા। એ ઇન્ફોર્મેશન અને એના અમુક જે એડ્રેસ છે અને મોબાઈલ નંબર્સ છે એના આધારે અમારી ટીમે ડિટેલ એનાલિસિસ કર્યું અને આગળ ઇન્વેસ્ટિગેશન કરીને એમાં એક આરોપીની ધરપકડ કરી છે, જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે। આ 4 પાર્સલ એને જ મંગાયા હતા। આ આરોપીનું નામ છે કાર્તિક સુખદેવસિંહ રાજવંશી, કે જે મૂળ કલકત્તાનો રહેવાસી છે। કલકત્તાના બર્ધમાન જિલ્લાના બર્ધવન પોલીસ સ્ટેશનનો રહેવાસી છે। આ આરોપી વેસ્ટ બેંગાલનો છે। એ અગાઉ 2009માં એક મર્ડરના ગુનામાં ત્યાં જેલમાં હતો અને જેલમાં જ અમુક એનડીપીએસના આરોપીઓ જોડે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી એને ખબર પડી હતી અને એના કોન્ટેક્ટમાં આવ્યા હતા। એના આધારે આ લોકો ઓનલાઈન ગેમ પણ રમતા હતા અને અમુક અહીંયાના જે લોકો છે કે જે બગોદરા, ભાવનગર પાસેના લોકો છે, જે ઓનલાઈન ગેમ થકી આ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા અને એ લોકોએ આમને અહીંયાના લોકલ એડ્રેસીસ પ્રોવાઈડ કર્યા। એમને કહેવામાં આવ્યું હતું કે એક ફોરેનથી અમુક દવાઈના પાર્સલ આવવાના છે, એ દવાઈના પાર્સલ તમે અમને પહોંચાડશો તો અમે પર પાર્સલ તમને 5,000 રૂપિયા આપીશું। એ પ્રકારની એ લોકોને વાતચીત કરી હતી અને એ જ પાર્સલને પછી અહીંયા રિસીવ કરીને આ લોકો કલકત્તા મોકલી આપતા હતા। અગાઉ અત્યાર સુધી જેટલી પણ આ લોકોના મોબાઈલ્સને એમાંથી એનાલિસિસ કરીને અમને ખબર પડી છે કે અગાઉ પણ આ લોકોએ 7 થી 8 પાર્સલ છે કે જે આ પ્રકારે લઈને અને આ કાર્તિક સુધી પહોંચાડ્યા છે। આ કાર્તિકને દરેક પાર્સલની પાછળ, એક પાર્સલની પાછળ 40,000 થી 60,000 રૂપિયાનો ફાયદો થતો હતો અને એ પણ આગળ જે લોકોને સપ્લાય કરતો હતો એની પણ અમે લોકો હાલમાં શોધખોળ કરી રહ્યા છે અને આગળ પણ આમાં અરેસ્ટ કરવામાં આવશે। इस खबर में बस इतना ही। बने रहिए क्राइम 24 आवर्स के साथ।